આવ્યા છે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરવામાં આવે, 2019 વર્લ્ડ કપની વાત કરવામાં આવે, 2024ના વર્લ્ડ કપની વાત કરવામાં આવે, આ તમામ જે મેચ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ભારતનો પરાજય થયો હતો અને ભારતીય ટીમની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ આ જે પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફી થઈ તેમાં પાકિસ્તાનને પણ હાર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું છે, ન્યુઝીલેન્ડને પણ હરાવ્યું છે અને આ સાથે જ ફાઇનલમાં ભારતે જીત મેળવી છે. એટલે કે ફરી એક વખત ક્ષમતા પર જે લોકો સવાલ કરતા હતા ભારતીય ટીમ પર, આ તમામ લોકોને જડબાતોડ જવાબ આ જીતથી મળ્યો છે. સેલિબ્રેશન જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, કદાચ અત્યારે આ માર્ગ ઉપર ઊભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે, કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે ભારતીય ટીમ જીતતી હોય ત્યારે તેનો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે અને તે જ ઉત્સાહ આપ સીધા જ છે તે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્વાભાવિક રીતે જે પરાજય થયા હતા ત્યારે નિરાશા પણ તમામ પ્રેક્ષકો છે, તમામ ચાહકો છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તમામ જે હાર હતી તેને બોલાવીને હવે જે માત્ર ને માત્ર સેલિબ્રેશન છે તે અમદાવાદના રસ્તા પર જોવા મળી રહ્યું છે. વાત કરવા કરીશું, શું કહેશો ભાઈ આટલું સેલિબ્રેશન? બહુ ખતરનાક ઇન્ડિયા જીતી ગઈ, बदला ले लिया हमने इसका वर्ल्ड कप कम्युनिटी हम लोग इसी का बदला ले लिया. बहुत अच्छा लगा, बहुत अच्छा खेल लिया. रोहित 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 સેલિબ્રેશન છે એ વિવિધ ખેલાડીઓનું ચીયર અપ હોય, ભારતીય ટીમનું ચીયર અપ હોય તે અહીંયા થઈ રહ્યું છે અને ત્યારબાદ સતત જે અમદાવાદના જુદા જુદા માર્ગો છે ત્યાં આગળ જે પ્રેક્ષકો છે ક્રિકેટ તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેવી રીતના દ્રશ્યો છે. અમારા સંવાદદાતા રોનક વર્મા અમદાવાદથી છે. રોનક, આપ જોડાયેલા રહેજો અને આ દ્રશ્યો ખૂબ જ ઉત્સાહથી ભર્યા છે. આજની જે રાત છે તે સમગ્ર ભારતમાં ઉજવણી ચાલવામાં આવશે. રોડ રસ્તા પર જે ક્રિકેટના રસિયાઓ છે તે ઉતરશે અને અત્યાર સુધીની હાર હોય તેના તમામની આજે જીત થઈને ત્યારબાદ હવે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. તો વડોદરાથી અંજલિ ઓઝા પણ જોડાયેલા છે. અંજલિ, વડોદરાના કેવા દ્રશ્યો, શું કહી રહ્યા છે વડોદરાવાસી?